શ્રી કૃષ્ણ મિત્રો। તો હવે આપણે આવી ગયા છે આકાશી પર ઢાબા પર। એટલે તમને કુદરતી નજારો બતાવું। તો દિવસ પણ ઉગવાની તૈયારીમાં છે હવે। તો ચાલો બતાવું તમને। આ જુઓ, આ એકદમ દિવસ ઉગવાની તૈયારીમાં છે। આપણે 5:30 થી 5:45 ગાળામાં જાગી જઈએ છીએ અને જાગીને વોકિંગ કરવા લગભગ 2 કિલોમીટર જઈએ છીએ અને 2 કિલોમીટર પાછા આવીએ છીએ। એટલે લગભગ 5 કિલોમીટર આપણે ચાલવાનું રાખીએ છીએ અને પછીને થોડો દિવસ ઉગે એટલે અહીંયા ઢાબા પર આપણે થોડું વોકિંગ કરીએ અને પછી તમને આ નજારો બતાવવાની કોશિશ કરું છું। તો કાલે તો ઉત્તરાયણ હતી એટલે વિલોગ આપણે લીધો નથી, કારણ કે કાલે છોકરાઓ એટલી એ કરતા હતા અવાજ અને એટલો માહોલ હતો। અહીંયા જો તમને બતાવું, આ સ્પીકર આ છે કાલના ઉપર ચડાવેલા। અહીંયા એટલા છોકરાઓ હતા કે અહીંયા કંઈ સંભળાય બી ના આપણને અને અવાજ એટલો થતો હતો। આજે બી ચડશે જ, પણ આજે હજુ વાસી ઉત્તરાયણ છે એટલે મોડા ચડશે। તો આ તમને ગામનો દૃશ્ય બતાવું। આ જો, આ ગામ છે આપણું। આ નીચે આકાશની નીચે આ છે સ્પીકર। આ સ્પીકર કાલે એટલા છોકરાઓ વગાડતા હતા કે અહીંયા આપણને કંઈ સંભળાય બી નહીં। એટલે કાલનો વિલોગ તો આપણે નહીં રહેગા। એટલે આજે તમને વાસી ઉત્તરાયણનો વિલોગ બતાવવાની કોશિશ કરીશ। આજે બી માહોલ રહેશે, આજે બી તમને વાસી ઉત્તરાયણ કેવી થાય છે અહીંયા એ તમને બતાવવાની કોશિશ કરીશ। તો આ જો, આ કાલનું બધું ધમાલ છે છોકરાનો। આ જોઈ શકો છો, બધું જઈ તઈ બધું નાખેલું છે છોકરોએ। એટલે અને બીજું તો કે બધા મિત્રો અને વાસી ઉત્તરાયણની શુભકામના। કારણ કે કાલે આપણે ઉત્તરાયણ નહીં વિલોગ લીધી, એટલે આજે શુભકામના આપું છું ઉત્તરાયણની તમને। અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો। અને આપણી કલ્પેશ નૈના નામની વિલોગની ચેનલ છે, એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો। અને મિત્રો, તમારો સપોર્ટ હશે તો અમે વિલોગમાં આગળ વધીશું। તો દરેક મિત્રોને એક જ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બીજા મિત્રો સુધી શેર કરજો વધારે ને વધારે। તો બસ આજે તમને વાસી ઉત્તરાયણનો નજારો થોડો બતાવવાની કોશિશ કરીશ।
આજના વિરોગમાં તો બસ આટલું જ. પણ જો વિરોગ સારો લાગે તો એક લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો, અને આપણી ચેનલ કલ્પેશ નૈના નામના વિરોગની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિરોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આવજો.